ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની કરાઈ ઉજવણી. તાલુકા પ્રમુખ, ડાંગ જિલ્લા કલેક્ટર સહિત તમામ કચેરીના કર્મચારીઓ અને પદાધિકારીઓ યોગા અભ્યાસમાં રહ્યા ઉપસ્થિત. યોગ આજે વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે. આજે યોગ છે એને આપણે એક નશાના રૂપમાં લઈ લેવું જોઈએ, કારણ કે જીવન આપણું સ્વસ્થ રાખવું હોય, જીવન આપણું તંદુરસ્ત રાખવું હોય તો યોગ અનિવાર્ય થઈ ગયું છે. યોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ અને પોતાનું જીવન સુખમય બનાવવો જોઈએ. દેવભૂમિ દ્વારકામાં પણ પવિત્ર ગોમતી નદીના જળમાં યોગ દિવસની કરવામાં આવી ઉજવણી. ભડકેશ્વર યોગ ગ્રુપના સભ્યો દ્વારા પાણીમાં યોગાસન કરીને તીર્થયાત્રીઓને આપવામાં આવ્યો યોગનો સંદેશ. સમગ્ર દુનિયા વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે ને અમે પણ સુપ્રસિદ્ધ દ્વારકા તીર્થધામમાં અમારું શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ દર વર્ષની જેમ આજે 10 વર્ષથી અમે પવિત્ર ગોમતીમાં યોગની વિવિધ મુદ્રાઓ દ્વારા એક લોકોને યોગનો અને ફિટનેસનો અને એકદમ તંદુરસ્તી મળે એવા આશયથી અમે લોકોને એક સુંદર સંદેશો આપીએ છીએ. પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે તેમજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી. જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ ઉજવણીના વિવિધ 9 કાર્યક્રમોમાં 9000થી વધુ લોકોએ લીધો ભાગ. જનતાએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છ જીવનનો માર્ગ અપનાવ્યો. અંદાજે 2 કલાકના કાર્યક્રમની અંદર તમામે ખૂબ જ ઉત્કંઠાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ જ કાર્યક્રમની જો આ રીતે જે યોગ થકી લોકોને આપણે સંદેશો પહોંચાડી અને મહત્તમ લોકો જે આજે નશીના મુક્ત ગુજરાતનું જે સંકલ્પ છે એ સિદ્ધ થાય એ સૌને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી. જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર્સ દ્વારા શીખવવામાં આવ્યા યોગાસન. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આણંદ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી. રાજ્યના નાયબ દંડક રમણ સોલંકી રહ્યા ઉપસ્થિત. મ્યુનિસિપલ કમિશનર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને સ્થાનિકો જોડાયા. અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ યોગ દિવસની વન અર્થ વન હેલ્થની થીમ ઉપર કરાઈ ઉજવણી. કૃષિ યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમગ્ર કૃષિ પરિવાર દ્વારા ધૂન સાથે કરવામાં આવ્યા યોગ. વિશ્વ યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવેલી. ભારતે દુનિયાને યોગની ભેટ આપેલી છે અને આ ભેટ સ્વરૂપે દુનિયાના બધા દેશોમાં લગભગ 191 દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. પાટણ ખાતે આવેલા સાયન્સ સેન્ટર ખાતે તાલુકા વહીવટી તંત્ર અને રિજિનિયલ સાયન્સ સેન્ટરના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી. મામલતદાર સહિત વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ યોગાભ્યાસમાં લીધો ભાગ. લોકો ખૂબ જ સંખ્યામાં અહીંયા હાજર હતા, જેમાં આપણા સમરસ બોયઝ ગર્લ્સ હોસ્ટેલના, પછી કેન્દ્રીય વિદ્યાલયના અને આખું આ તાલુકા સરસ્વતી તાલુકાના અલગ અલગ જે ગામડાના લોકો છે આ અહીંયા હાજર થઈને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની લાભ લીધી છે, જે આપણા માટે આનંદની વાત છે. શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારે ચાચર ચોકમાં કરવામાં આવી યોગ દિવસની ઉજવણી. સૌ પ્રથમ વખત ગરબાની થીમ સાથે ચાચર ચોકમાં કરવામાં આવ્યા યોગ. અધિક કલેક્ટર, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સહિત અંબાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અને બાળકો રહ્યા ઉપસ્થિત. તન મનને શુદ્ધ રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે યોગાભ્યાસ યોગ ખૂબ જરૂરી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. આ અનુલક્ષીને અંબાજીના ચાચર ચોકમાં, માના ચાચર ચોકમાં ભક્તિ અને ભક્તિનો સુભગ સમન્વય એટલે યોગ ગરબાનો એક નવો વિચાર સાથે આજે આપણે યોગ ગરબાનું આયોજન હમણાં આપણે આજે કર્યું છે. નડિયાદ સંતરામ મંદિર ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં આશ્રમના ભાઈઓ અને બહેનો તથા યોગ પ્રેમી સાધકોએ વિવિધ પ્રકારના કર્યા યોગ પ્રાણાયામ. યોગ જે પતંજલિ મહર્ષિએ આપ્યો એમાં એમણે પહેલા જ આપણને જણાવી દીધું છે કે ચિત્તની વૃત્તિ નિરોધ કરવા માટે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ કરવા માટે જ આપણે આ યોગને અપનાવવું જોઈએ.
રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી યોગ દિવસની ઉજવણી. રાજકોટના રેસકોર્સ ખાતે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં નાગરિકો અને રાજકીય આગેવાનો તેમજ પદાધિકારીઓએ કર્યા યોગાસન. સ્વસ્થ સમાજનું નિર્માણ યોગ દ્વારા થાય એ માટે સમગ્ર વિશ્વમાં ભારતે જ્યારે અગ્રેસર ભૂમિકા ભજવી છે ત્યારે આપણે સૌ પણ આ યોગ કરી અને દૈનંદિન યોગ કરી અને સારું સ્વાસ્થ્ય મેળવીએ એ જ આજના દિવસનો મુખ્ય સંદેશ હોઈ શકે.